નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત। સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ પેન્શન સેલરી ઇન્ફો એન્ડ ન્યૂઝમાં। તો મિત્રો, વિધવા મહિલા યોજના સહાય ગુજરાત રાજ્ય સરકારે વિધવા મહિલાઓ માટે મળતી સહાયમાં આજ તારીખ 1/5/2026થી વધારો જાહેર કરવામાં આવ્યો હતો। તો મિત્રો, હવે ગુજરાત રાજ્યની વિધવા મહિલાઓ માટે કેવી રીતે તેમની સહાયમાં વધારો કરવામાં આવ્યો છે અને વિધવા બહેનોને સહાય મેળવવા માટે શું કરવું પડશે તેની તમામ વાત આજે આપણે કરવાના છીએ। તો તમામ વાત કરીએ તો ગુજરાત રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગની ગત મહિને યોજાયેલી બેઠકમાં વિધવા સહાય યોજના લાભાર્થીઓને આધાર આધારિત ડીબીટી એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર લાભ વ્યવસ્થિત મળે તે માટે ભાર મૂકવામાં આવ્યો હતો। વિધવા સહાય યોજના હેઠળ લાભાર્થીઓને મળતી સહાય રકમ હવે તેમના બેંક ખાતામાં સીધી સૌથી પહેલાં તેમના પોસ્ટ આઈપીપીબી એટલે કે ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક ખાતામાં જમા કરવામાં આવશે। વિધવા સહાય યોજના સહાયની પ્રક્રિયાને વધુ પારદર્શક, ઝડપી અને સુરક્ષિત બનાવવા તમામ લાભાર્થીઓના આધાર સીડેડ ડિજિટલ ખાતાઓ આઈપીપીબીમાં ખોલવાની વિશેષ કામગીરી હાથ ધરવામાં આવી છે। આઈપીપીબી ખાતા ખોલવા શરૂ કરાયેલા વિશેષ અભિયાન હેતુ પાત્રતા ધરાવતા લાભાર્થીઓને સહાય સમયસર અને કોઈપણ મધ્યસ્થી વિના સીધી જ તેમના ખાતામાં મળે તેવા હોય તો પોસ્ટ ઓફિસમાં સીડેડલી ખાતું હોવું અનિવાર્ય છે। અને મિત્રો, ત્યારબાદ વાત કરીએ તો ભાવનગર ડિવિઝનના કુલ આશરે 34,500 વિધવા સહાય યોજનાના લાભાર્થીઓની ડિજિટલ માધ્યમથી સહાય રકમ સીધી જ તેમના આધાર લિંક થયેલા ખાતામાં જમા થાય છે। તે માટે તેમના ડિજિટલ ખાતા ખોલવા માટે વિશેષ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જેમાં ભાવનગર ડિવિઝનના તમામ સબ પોસ્ટ ઓફિસ તથા બ્રાન્ચ પોસ્ટ ઓફિસમાં નવા ડીબીટી આધારિત આધાર સીડિંગવાળા ખાતાઓ આઈપીપીબીમાં ખોલવામાં આવશે। આઈપીપીબી ખાતા ખોલાવી શકશે વિધવા સહાય યોજના લાભાર્થીઓ નજીકની પોસ્ટ ઓફિસમાં આધાર કાર્ડ, મોબાઈલ નંબર આધાર કાર્ડમાં નોંધાયેલા સાથે હાજર રહી પોતાના ડિજિટલ ખાતા આઈપીપીબીમાં આ વિશેષ અભિયાન દરમિયાન ખોલાવેલા પેપરલેસ કામગીરી સાથે આધાર સીડિંગ પૂર્ણ કરવી શક્ય છે, જેથી સરકારની ડીબીટી આધારિત વિવિધ સહાય યોજનાની સહાય રકમમાં કોઈ વિલંબ ન થવાથી સાથે લાભાર્થીઓના ખાતામાં જમા થઈ જશે।